સુરત શહેર પોલીસ દ્વારા સાયબર અવેરનેસ વેબ સિરીઝ અને ડ્રામા લોન્ચ. વધતા જતા સાયબર ફ્રોડના બનાવોને અટકાવવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા હેતુસર સુરત સિટી પોલીસ દ્વારા વિશેષ સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મ્યાનમાર ફાઇલ નામની માઇક્રો વેબ સિરીઝ અને સાયબર અવેરનેસ ડ્રામાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વેબ સિરીઝનો વિષય સાયબર સ્લેવરી. મ્યાનમાર ફાઇલ વેબ સિરીઝમાં વિદેશમાં નોકરીના લાલચમાં જતા લોકો કેવી રીતે સાયબર સ્લેવરી એટલે કે સાયબર ગુલામીનો ભોગ બને છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ફસાઈ જાય છે તે વિષયને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે. સાયબર ડ્રામા મોડસ ઓપરેન્ડી અંગે જાગૃતિ. સાયબર અવેરનેસ ડ્રામા દ્વારા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને એપીકે ફાઇલ ફ્રોડ જેવી છેતરપિંડીની પદ્ધતિઓ અંગે લોકોને સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી, જેથી નાગરિકો સાવચેત રહી શકે. નાણાં પરત તેરા તુજકો અર્પણ પહેલ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને કુલ ₹23,14,542ના ચેક પરત કરવામાં આવ્યા હતા, જે સુરત પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીનો પુરાવો છે. તાત્કાલિક સહાય માંડી અપીલ. નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ પ્રકારના નાણાકીય સાયબર ફ્રોડની ઘટનામાં તરત જ 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરે, જેથી સમયસર કાર્યવાહી થઈ શકે. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સજાગ, સતર્ક અને સાયબર સુરક્ષિત બનાવવાનો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આજે સુરત શહેર સાયબર ક્રાઇમ તરફથી એક કાર્યક્રમ યોજવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને લોકોમાં વધુ અવેરનેસ થાય અને સાયબર ક્રાઇમથી બચે લોકો, એના આશયથી આજના કાર્યક્રમમાં એક મ્યાનમાર ફાઇલ્સ નામથી એક छोटे से नानकड़ी जो मूवी बनावવામાં આવેલી છે, जो लगभग हमारा जो नौजवानों जो जॉबના લાલચમાં અને ગલત આમાં ટ્રેપમાં આવી જાય છે અને મ્યાનમાર જેવી જગ્યાએ પહોંચીને ત્યાંથી બેસીને એના બળજબરીથી સાયબર ક્રાઇમમાં એના ઢકેલવામાં આવે છે, જેના અમે લોકો સાયબર સ્લેવરી તરીકે પણ ઓળખીએ છીએ. તો આના એને લઈને કે જો અમુક કેસો સુરતમાં બી થયા હતા, સુરત પોલીસ સક્સેસફુલી ઘણા બધા લોકોના રેસ્ક્યુ પણ કરેલા છે. એના ઉપર આધારિત કરીને એક નાનકડી મૂવી બનાવીને વધુ લોકો જોવે અને લોકો એના અવેર થાય, જેના લીધે જો કોઈ ટ્રેપમાં નહીં આવી શકે. અને સાથોસાથ અહીંયા જો પ્લેના માધ્યમથી બી મેન્શન કરવામાં આવ્યા કે .apk ફાઇલ છે કેવી રીતે બચી શકાય જોઈએ, અને ઇન્વેસ્ટમેન્ટ જો તમારે એકને ડબલ કરવા જો લાલચ આપીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે એના કેવી રીતે બચાય, એના લઈને અહીંયા બે આપણા રંગમંચન બી થયા જોઈએ. અને આમાં ખાસ કરીને જો સીટા જો આપણા સાઉથ ગુજરાત જો ઇન્ફોર્મેશન ટેકનોલોજી જો એસોસિએશન છે, એના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં એના હું ખૂબ અભિનંદન આપું છું. આપણા તમામ અહીંયા જે ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલભાઈ અને તમામ આગેવાનો, સ્કૂલ કોલેજ લગતા લોકો અહીંયા હાજર હતા જો કાર્યક્રમમાં, જેના થકી અમે અપીલ કરીએ છીએ વધુ આ અવેરનેસના કાર્યક્રમો થાય, સ્કૂલોમાં, કોલેજોમાં, ઇન્ડસ્ટ્રીમાં થાય, જેથી લોકો આ પ્રકારના ટ્રેપમાં નહીં આવી શકે અને બચી શકે જોઈએ. કારણ કે સાવચેતી જ સૌથી મોટું જો એમાં અમારા માટે જો પ્રિવેન્શન છે જોઈએ. અને બીજા જોઈએ કે સુરત શહેરના સાયબર સેલ તમામ પોલીસ સ્ટેશનોમાં કાર્યરત છે જોઈએ. સુરત શહેરના જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એના નેતૃત્વમાં તો ખૂબ સરસ કામગીરી થઈ રહી છે. અમે લોકો અપીલ કરીએ છીએ કે લોકો બી વધુ અવેર કરે અને કોઈ પણ સંજોગોમાં અગર સાયબર ક્રાઇમ બને કોઈ સાથે તો 1930 પર બિના વિલંબે જો જાણ કરે, જેથી તાત્કાલિક જો કાર્યવાહી કરી શકાય. અગર એના પૈસા ગયા છે તો પૈસા એના અમે લોકો રિકવર કરી શકીએ. તો બધાને અમે અપીલ કરીએ છીએ કે એક અવેર રહો. કોઈ પણ પ્રકારના ડિજિટલ અરેસ્ટ આ બધા દરરોજ છાપામાં વાંચો છો કે કોઈ પણ સીબીઆઈ, ઇન્કમટેક્સ વગેરે કોઈ આપણને ફોન કરતી નથી, પોલીસ ફોન કરતી નથી. એક એના કોઈ આવે તો 193 ઉપર આપ જાણ કરો. સાથોસાથ ઇન્વેસ્ટમેન્ટ જોબ ફ્રોડ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય, એના કોઈ પ્રકારના બહુ રિલાયબલ જો તમારા ગવર્મેન્ટના માન્ય સંસ્થા હોય છે